ચૈત્રી પૂનમને લઈને ચોટીલા હાઈવે પર પદયાત્રીઓનો ધસારો જોવા મળી રહ્યો છે। માં ચામુંડાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં લોકો પગે ચાલીને ચોટીલા આવી રહ્યા છે। કોઈ ધજા લઈને, કોઈ રથ લઈને તો કોઈ ભક્તો ડીજે સાથે વાજતે ગાજતે માના દર્શન કરવા આવી રહ્યા છે, જેમના માટે ચોટીલા હાઈવે પર વિવિધ જગ્યાએ સેવા કેમ્પો ઊભા કરવામાં આવ્યા છે। ત્યારે નવી મામલતદાર કચેરી પાસે વેપારીઓના સહયોગથી પ્રાંત અધિકારી અને મામલતદાર કચેરીના સ્ટાફ દ્વારા પણ સેવા કેમ્પ ઊભો કરવામાં આવ્યો છે, જેમાં માઈ ભક્તો માટે ચા, નાસ્તો અને ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે। છેલ્લા 10 વર્ષથી અહીં સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે। આ ઉપરાંત કેટલીક જગ્યાએ શરબત અને ઠંડા પીણાના કેમ્પ પણ ઊભા કરવામાં આવ્યા છે। અનેરા માનવ સેવાના ઉત્સવમાં આદ્યશક્તિ માના દર્શને આવતા માઈ ભક્તોને સેવા પૂરી પાડીને સેવાભાવી લોકો ધન્યતા અનુભવે છે। લઘુભાઈ દાદલનો અહેવાલ, ચોટીલા।